નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો જાણીએ આજની વાત. ખુશનુમા રાત્રિએ વિશાળ ખેત બંગલામાં સંયુક્ત કુટુંબમાં એ જમાનામાં એમએ સુધીનું શિક્ષણ પામેલા કૌટુંબિક વડા સુરજ દાદી અને બીએ સુધી ભણેલી ડાહી અને સમજદાર સૌથી નાની પુત્રવધુ ગંગા એમ બેઉ જણ હાજર છે અને બાકીના વિશેષ જેટલી સંખ્યામાંના નાના મોટા કુટુંબજીનો એસેટેની વલવો લક્ઝરી બસમાં વહેલી સવારે અંબાજી જવા માટે નીકળી પડ્યા છે. અંબાજીમાં પૂજા અર્ચના, માતાજીના ગરબા અને પૂનમની આહલાદક રાત્રિની મજા લૂંટીને બીજા દિવસથી તેઓ માઉન્ટ આબુની સહેલગાહ પછી ઉત્તર ભારતની ટૂર માટે નીકળી પડવાના છે. વહેલી સવારે છેલ્લી ઘડીએ નાદુરસ્ત તબિયતના કારણે કે એવા બહાના હેઠળ સુરજ દાદીએ ટૂરમાં ન જોડાવાની જાહેરાત સાથે ગંગાને પોતાની પાસે રાખી લેવાની સૌને જાણ કરી દીધી હોય છે. જો કે ગંગાના બંને સંતાનો જો પ્રવાસમાં સામેલ જ છે. બંગલાની સામેના પણ થોડેક દૂર પ્રવેશ માટેના એ તોતિંગ મુખ્ય દરવાજા પાસેના ક્વાર્ટરની ઓસરીની ખુરશીમાં રાત પાડીની ચોકી સંભાળતો રિવોલ્વરધારી નિવૃત્ત સૈનિક બેઠેલો છે. બે બંદૂકધારી ખેત રખેવાળો ઘોડા ઉપર ખેતરોના આંતરિક શેઢાઓ અને કમ્પાઉન્ડ વોલને લગતી પિરામિડની ચારેય તરફ રસ્તા ઉપર ચોકી પહેરો ભરી રહ્યા છે. 500 વીઘા જેટલી બહોળી જમીનના કૃષિ અને બિન કૃષિ વિવિધ એકમો ધરાવતી કિલોલબંધ એવી આ એટેન્શનના ખેત વિસ્તારમાં દિવસ દરમિયાન 200 જેટલા માણસો અને બંગલામાં 22 જેટલા કુટુંબીજીનો ચહલ પહલ રહેતી હોય છે. જ્યારે આજની આ રાત્રિએ બહારના અને અંદરના મળીને માત્ર 5 જ જણ આ એસેન્ટમાં મોજૂદ છે. સાંજનું વાળું પતાવીને દીવાનખાનાની સામસામેની ખુરશીઓમાં બેઠેલા સાસુ વહુ વચ્ચે વાતચીત આરંભાય છે. સુરજ દાદી બેટા, ગંગાના હુલામણા સંબંધોને વાતની શરૂઆત કરતા લાગણીસભર અવાજે કહે છે, તું ચકોર છે એટલે તને આછો પાતળો ખ્યાલ આવી જ ગયો હશે કે સવારે છેલ્લી ઘડીએ મેં આપણી ફેમિલી ટૂરમાં ન જોડાવાની કરેલી જાહેરાત સાથે તને જ મારી સાથે કેમ રોકી પાડી હશે. બેટા, હું માત્ર તારી સાથે જ મારા મનથી એક મહત્વની અંગત વાત કરવા માંગુ છું અને તેથી જ આજે મેં આ તક ઝડપી લીધી છે. પણ મોમ, હું તો મોટેરાઓમાં તો સૌથી નાની છું અને એવી તે સી વાત છે કે જે તમે મને કહેવા માંગો છો. અંગ્રેજી માધ્યમમાં ભણતા દીકરાનું તેને થતું મોમ સંબોધન સહજ રીતે ગંગાના મોંમાંથી નીકળી જાય છે. ચોકી જઈશ નહીં, પણ હું તને ગંગા સ્વરૂપમાંથી અખંડ સૌભાગ્યવતી બનાવવા માંગુ છું. કોઈ પણ જાતની પૂર્વ ભૂમિકા વગર સુરજ દાદીએ ધડાકો કરી દે છે. ગંગાના માથે જાણે વીજળી તાપકી હોય તેમ આટલું સાંભળતા જ ફાટી પડતા અવાજે તેણે બોલી ઉઠે છે, માવડી તમારું ભલું થાય, માવડી તમારું ભલું થાય. પણ તમે શું બોલી રહ્યા છો તેનો તમને ખ્યાલ આવે છે? મારા માતા પિતાએ મને આપેલા સંસ્કારમાં તમને કંઈ ઓણપ લાગે છે કે તમારે મારા વિશે આવું અમંગળ વિચારવું પડે? તમારા દીકરાની યાદુ રૂપે પ્રભુએ દીધેલા 2 સંતાનો માતા કરતાં પણ અધિક એવો તમારો પ્રેમ, મારા 3 વડીલો અને ભાભીઓની હું કિલોલ કરતું આપણું કુટુંબ, બેસુમાર સાહેબી ધરાવતી આપણી આર્થિક સ્થિતિ, ખેતીવાડી અને તેને સંલગ્ન આપણું સમૃદ્ધ અને વિશાળ આર્થિક સામ્રાજ્ય. કાલે બંને છોકરા મોટા થઈ જશે
તેવી આપણી આશા દોરી. આમ આટલું હોવા છતાં મને એવી કઈ ખોટ હોવાનું તમે ધારી લઈને મારું કાળજું કપાઈ જાય એવી મને બીજી વાર અખંડ સૌભાગ્યવતી બનાવવાની તમે વાત કરી રહ્યા છો. પહેલી વાર પણ હું અખંડ સૌભાગ્યવતી ક્યાં રહી? જુઓ ને, કુબેર મારાથી પહેલા પરલોક સિધાવી ગયા. ગંગાના અશ્રુના બંધ છલકાઈ જાય છે. ખોટ છે બેટી, તને ખોટ છે. મારા દીકરાની માંડ 30ની તારી વય અને પાછળ અણખૂટ્યું આખું. હું તને સફેદ કપડામાં જોઈ શકતી નથી મારી દીકરી. હું તને જોઉં છું અને દુઃખી થઈ જાઉં છું. ઘરમાં નાના છોકરાની દાદી હોવાના કારણે તમે સૌ મને દાદી કહો છો. એ ભલે, પણ હું તો મારા દીકરાઓ અને તમ સમ વહુઓમાં છું. વળી કુબેરના અવસાન પછી તો તારી એકલીની જ મા હોઉં એવું હું માની રહી છું. શું તું તારી માનું કહ્યું નહીં માને? તેનું દુઃખ હળવું નહીં કરે? તારું પૂર્ણ લગ્ન એ જ મારા માટે સ્વર્ગની પણ અધિક સુખ બની રહેશે દીકરે. આટલું બોલતા તો સુરત દાદી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. ખુશીમાંથી સુરત દાદી તરફ ઘસી જઈને ગંગા તેના અંગૂઠાઓ વડે તેમના અશ્રુ લૂછતા ડૂમો ભરાયેલા અવાજે કહે છે, મારી તમારા દીકરાના અવસાન વખતે તો તમે તમારી પાંપણો પણ ભીની થવા દીધી ન હતી, અને આજે અચાનક આમ કેમ? વળી તમે મને સફેદ વસ્ત્રોમાં જોઈ નથી શકતા હો તો હું અઘડીએ જ રંગીન કપડાં ધારણ કરી લઉં છું. હું તો તમારા દીકરાની યાદમાં બધાની વચ્ચે રહીને તેમની અમાનતને ઉછેરીશ. હું પૂર્ણ લગ્ન કરવાનું તો સપનામાં પણ વિચારી ન શકું. મારી તમે જાણો જ છો કે કુબેરના પહેલી વાર સરપંચ તરીકે ચૂંટાયા પછીની પ્રથમ ગ્રામ સભામાં લોકોએ તમારા સેવાકીય કાર્યોને બિરદાવતા તમને ગ્રામ માતાનું બિરુદ આપ્યું હતું અને મને અમેરિકન ઢબે ગામની ફર્સ્ટ લેડી તરીકે ઓળખાવી હતી. હું પેલા અમેરિકન પ્રમુખ કેનેડીન પત્ની જેક્વિન જેવી થોડી છું કે જેણે બુઢા ઓનાસિસ સાથે લોક લાગણીને ઠુકરાવીને પણ પૂર્ણ લગ્ન કરી લીધા હતા. આટલું બોલતા તો પવિત્રાની મૂર્તિ સમી ગંગાની આંખોમાંથી ગંગાના પાણી જેવા પવિત્ર આંસુ વહેવા માંડે છે. તારા સસરાની બિનહયાતીમાં ઘરની વડીલ હોવાના કારણે હું આંસુ પી ગઈ હતી. એ ટાણે કેમ કે હું જ ઢીલી પડી જાઉં તો પછી ઘરના બધાને કોણ સંભાળે અને તેમને આશ્વાસન પણ કોણ બંધાવે? 33 વર્ષનો જુવાન જોત દીકરો નાનો હોવા છતાં ઘરના નાના મોટાની ઝીણી ઝીણી કાળજી લેનારો નાની વયે ગામના સરપંચ તરીકે પ્રત્યેક ગ્રામજનના હૈયે વસેલો 60 ગામોના ગોળના જ્ઞાતિજનોમાં એવી આબરૂવાળો કે કોઈ જેનો બોલ કદીએ ન ઉથાપે એવા મારા ડાયા દીકરા પાછળ હું આંસુ કેમ ન સારું? પણ બેટા, એ વખતે મેં મારું કાળજું કઠણ કરી દીધું હતું. પણ આજે તો દીકરી, તું મને મોકળા મને રડી લેવા દે. મને કહેવા દે દીકરી કે મારા રુદનના આંસુને હર્ષના આંસુઓમાં તારે ફેરવી દેવા હોય તો મને વચન આપ કે તું મારું કહ્યું માનશે. કુબેરના આત્માને તારા પૂર્ણ લગ્નથી શાંતિ મળશે. કેમ કે હું અને મારો ઈશ્વર જ જાણીએ છીએ કે તેણે જ મારી પાસેથી તારું પૂર્ણ લગ્ન કરાવી આપવાનું વચન લીધું હતું. યાદ કર 3 વર્ષ પહેલાના આપણા જ્ઞાતિ સંમેલનના એક દિવસના તેના ભાષણને, જ્યારે કે તેણે પોતાના સુધારાવાદી વિચારોમાં યુવાન વિદ્વાનોને પૂર્ણ લગ્ન કરી લેવાની હિમાયત કરી હતી. મારો દીકરો તેના વહેણનો પાકો હોય, પોતે બોલે
તેવું કરી બતાવવાના આશયે મારી પાસેથી તેણે આ વચન લીધું હતું. વળી તારે ઝેકીવાળી વાતનો પણ તને રદિયો આપી દઉં કે તારી જેમ તેને પણ એક દીકરો અને એક દીકરી હતા. તે બિચારી 39 વર્ષે તો વિધવા થઈ હતી. દુનિયાને તો શી ખબર હોય કે તેણે કઈ મજબૂરીએ ઓનાસિસ સાથે લગ્ન કર્યા હશે. વળી અફસોસ કે તેણીનું બીજનું લગ્ન પણ 7 જ વર્ષમાં સમેટાઈ ગયું હતું અને બિચારી ફરી પાછી વિધવા બની ગઈ હતી. એ ફર્સ્ટ લેડી તો મુક્ત એવી પશ્ચિમની સંસ્કૃતિમાં જીવતી હતી. તું તો ભારતીય છે. સ્વર્ગસ્થ પતિની ઈચ્છાઓને અનુસરવું એ જ તો ભારતીય નારીનું કર્તવ્ય ગણાય છે. લે હવે આપણે મૂળ વાતનો તંતુ પકડીએ. કુબેર તો તેના દિલની વાત તને જ મોઢામોઢ કહેવાનો હતો, પણ તને એ ટાણે પારાવાર દુઃખ થશે તેમ માનીને મેં જ તેને વાર્યો હતો. હવે બોલ, તારે મારા કુબેરના આત્મને કકડાવવો છે કે મારી વાતને માનવી છે? અરે રે માતાજી, તમે તો મને ધર્મ સંકટમાં મૂકી દીધી. હવે હું પૂછું કે ઘરમાં મારા વડીલો કે મારી ભાભીઓમાંથી કોઈ આ વાત જાણે છે? ના ગંગા બેટા, કુબેરના અવસાનની પહેલી વર્ષથી પછી જ મારે તને આ વાત કરવાની હતી અને તેથી જ તેની વસિયત મેં મનમાં ધરબી દીધી હતી. વળી આ વાત વિશેનું તારું મન કર્યા વગર મારા દીકરાઓને જણાવવું પણ મને ઠીક લાગ્યું ન હતું. આમ કવેરાએ વસિયતની વાત જાહેર થવાની વાતનો અનર્થ થઈ જવાની મને ભીતિ હતી. બોલ હવે તું શું કહે છે? પણ બા, મારા છોકરાઓ અને તમને બધાને છોડીને જવાનું તો મારાથી કઈ રીતે બને? તારે કોઈને છોડવા નહીં પડે અને અમારે પણ તને છોડવી ન પડે તેવો કોઈ માર્ગ નીકળે તો તને કોઈ વાંધો હોઈ શકે ખરો? તો પછી તમારી વાતનો મતલબ એમ થાય છે કે મારા મોટા ભાઈઓ સમા મારા કોઈ જેઠ સાથે મારે જેઠ વેઠું કરવું? આપણા સમાજમાં દિયર વટું તો થતું હોય છે, પણ જેઠ વટું તો કેવું વિચિત્ર લાગે. જુઓ માં, આ બધું તમને પૂછતા હું અપરાધ ભાવ અનુભવું છું, પણ મરનાર આત્માની શાંતિનો વિચાર કરતા હું તમારી વાત સાંભળવા મજબૂર બની જાઉં છું. ગંગા વળી પાછી હિપકે ચઢે છે. સુરત દાદી ગંગાના માથે હાથ પસરાવીને તેને સમજાવતા કહે છે, પણ તે એમ સી રીતે માની લીધું કે હું તારી પાસે જેઠ વેઠું કરાવવા માંગુ છું? ગાંડી, તારી જેઠાણીઓ પણ મારી દીકરીઓ જ છે અને તેમના ઉપર તને શોક્ય તરીકે બેસાડું ખરી? તો પછી એવો તો તમારી પાસે કયો રસ્તો છે કે જેનાથી આપણે બધા છૂટા પણ ન પડીએ અને મારું ઘર બંધાય? વળી જેઠવટું પણ ન હોય તો તેનો મતલબ એ થાય કે સામેવાળો માણસ આપણા ઘર બહારનો જ હોય અને આમ આંગળીએ લઈ જવાતા છોકરા તો કદાચ મારી સાથે રહી શકે, પણ આપણું ઘર તો મારે છોડવું જ નહીં પડે ને? આમ તમારા કહેવા મુજબ બંને વાના તો એક સાથે સી રીતે સંધાય? માં, તમે તો ગજબના લાગો છો. પહેલી બુજાવ્યા વગર મને કહો તો ખરા કે તમારા મનમાં શી વાત છે? શું સામેવાળાને તમે ઘર જમાઈ રાખવાનું તો નથી વિચારતા ને? અહીં ઘર જમાઈની વાત ક્યાંથી આવે? ભલે તું મારી દીકરી બરાબર હોય, પણ એને ન ભૂલ, હું તારી સાસુ છું. તું પૂર્ણ લગ્ન કરીને તારા પતિ સાથે તારા મા બાપના ઘરે રહેવા જાય તો પેલો ઘર જમાઈ થયો ગણાય. પરંતુ અમારે તારો પગ જ ઘર બહાર મૂકવા દેવાનો ન હોય તો પછી આપણા વિશિષ્ટ કિસ્સામાં શબ્દકોશમાં ઘર જમાઈના બદલે ઘર પુત્રવધૂવર જમાઈ જેવો લાંબો લચક નવો શબ્દ દાખલ કરવો પડે. સુરજ દાદી મરક મરક હસી પડે છે. શિક્ષિત એવા સુરજ દાદીએ ઘર જમાઈના વિકલ્પે શોધી કાઢેલા નવા શબ્દને સાંભળીને ગંગા પણ ઘડીકભર ગંભીર વાતાવરણમાંથી બહાર નીકળી મલકી પડતા બોલી ઉઠે છે,
દાદી, તમારી બૌદ્ધિક શક્તિને તો ધન્ય છે. હવે આપણે બંને થોડા કડવા થયા છીએ તો અખંડ સૌભાગ્યવતીનો મર્મ પણ પામી લઈએ. કન્યાએ જ્યારે અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપવામાં આવે છે ત્યારે તેનો મતલબ એ જ થાય છે કે એ કન્યાનું સૌભાગ્ય મૃત્યુ પર્યંત અખંડ જ રહે. અર્થાત તે પતિ કરતા વહેલી અવસાન પામે તો પછી બા, આ તો શ્રાપ થયો ન ગણાય? જો બેટા, આને શ્રાપ નહીં, કન્યા વિદાય વખતનો આશીર્વાદ જ ગણવો પડે. જો પતિ પહેલો અવસાન પામે તો એ દીકરી તારી જેમ વિધવા થાય અને મા બાપને દીકરીનું વૈધવ્ય અસહ્ય લાગે. ગળામાં મંગલસૂત્ર, કપાળે ચાંદલો અને સેથીએ સિંદૂર એ સૌભાગ્યવતીની નિશાનીઓ છે. અને પતિ કરતા વહેલી અવસાન પામનારી સ્ત્રી આમ મરતા દમ સુધી આ નિશાનીઓ સાથે જોડાયેલી જ રહેતી હોય છે. તે ભાગ્યવાન ગણાય. આ ઉમદા ખ્યાલ એ આપણી ભારતીય નારીને ભારતીય સંસ્કૃતિ તરફ મળેલી દેન જ સમજવી પડે. દીકરા, બા, ખરે જ મને અસો પાછળનો સૂપો ભેદ આ સમજાયો. વળી અસૌ કે ગંગા એવા સ્ત્રીના નામ પૂર્વે બોલાતા સંબોધનોથી તેની સધવા કે વિધવા હોવાનો ખ્યાલ પણ આવી શકે, ખરું કે નહીં? એ વાત રહેવા દે. હાલ સુધીની આપણી વાતચીતમાંથી મેં એક વાતની નોંધ લીધી છે. તે મને હમણાં પહેલી જ વાર દાદીનું સંબોધન કર્યું છે. એ પહેલાં તો તું મોમ, માવડી, માડી, માતાજી, મા, બા એવા કોણ જાણે એટલાય સંબોધનો કરી ચૂકી છે. તું એકદમ લાગણીમય થઈ ગઈ છે. નહીં દાદી, એ મા કરતા એક પગથિયું દૂરનું સગું પડે. ખરું, તને સમજાવું કે આપણે મામા, કાકા, ફોઈ, માસીનો દીકરો એમ બોલીએ છીએ. કંઈ મામીનો, કાકીનો, ફુવાઓનો, માસાઓનો દીકરો બોલતા નથી હોતા. એ સગાઓની જોડીઓમાં જે નિકટનું હોય તેની ઓળખ અપાય. બોલચાલમાં પણ વણલખ્યા કેવા નિયમો કામ કરતા હોય છે. ખેર, હવે એ વાત રહેવા દઉં છું અને મૂળ મુદ્દે આવું છું કે કોઈ સ્વામાની માણસ ઘર જમાય કે ઘર પુત્ર વધુ વર જમાય મને જ નહીં, વળી આવું કોઈ મૂર્તિઓ તૈયાર થાય તો પણ હું મારી દીકરી માટે એવા જમાઈને નાપસંદ કરું છું. મારી દીકરી માટે તો મારે ખુદાર વર જ જોઈએ, સમજી? આ બધું તારા સુરત દાદી બોલતા નથી, પણ તેમનું વર્ષો પુરાણું પોસ્ટ ગ્રેજ્યુએશન અને જીવનભરનો અનુભવ બોલે છે. દાદી, મૂળ વાત ઉપર આવો ને પ્લીઝ. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. તમારા ફળદ્રુપ ભેજામાં મારા પૂર્ણ લગ્ન માટેનો એવો તો કેવા પ્રકારનો માનવડીઓ રમી રહ્યો છે જેનાથી આપણી બધી જ અપેક્ષાઓ સંતોષાય અને આપણું ધાર્યું જ થાય. એ હું હાલ નહીં કહું. તું પાકો વિચાર કરીને રાજી ખુશીથી મારી વાત સ્વીકારે તે પછી જ હું તને તે કહેવા પ્રકારનો માવડીઓ હશે એટલું જ નહીં, તે કયો માનવીડો હશે એ પણ કહીશ. હજુ આપણા ઘરવાળા અઠવાડિયે આવશે. આપણી પાસે હજુ 6 દિવસો બાકી છે, પણ તમે તો દાદી મારી ઊંઘ હરામ કરી નાખી. ખેર, તમારી વાત માથે ચડાવું છું, બાકી મારી તાલાવેલી તો માત્ર તમે મૂકેલી તમારી પહેલીનો ઉકેલ જાણવાની જ છે. હજુ સુધી હું કોઈ નિષ્કર્ષ ઉપર આવી નથી અને મને ખાતરી છે કે એમ કરવું એ મારા એકલાથી બનશે પણ નહીં. મારો નિર્ણય લેવામાં પણ તમારે જ મને મદદ કરવી પડશે. આપણે સાથે જ રહી શકશું તે રીતે તમારા દીકરા સાથેના તમારા વચનનું પાલન થતું હશે તો હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર છું. આ તકે બીજું તો શું કહું, પણ તમારા દીકરાના મહાન આત્માને હું વંદન કરું છું અને તમને પણ એથી અધિક એટલા માટે આગળ બોલી શકવા અસમર્થ એવી ગંગા સુરત દાદીને બાજી પડતા હૈયા ફાટ રડી લે છે.
ગંગાના માથે હાથ ફેરવીને તેના કપાળે ચુંબન કરતા સુરતદાદી કરુણાસભર અવાજે અને અશ્રુ ઉભરવતી આંખોએ તેને બાહુપાસમાં દબાવી લેતા બોલી પડે છે, રડી લે દીકરી, રડી લે, તારે રડવું હોય તેટલું રડી લે. હાલ તું તને નહીં રોકું, પણ હવે પછીથી તારે મારા કુબેરની યાદને તારા અંતરના ઊંડાણમાં ધરબાવી દેવાની છે. નહીં તો તું તારા નવીન દાંપત્ય જીવનને ન્યાય નહીં આપી શકે. હવે તને વધારે ટંટાળ્યા વગર તારી સંમતિ મળી જ ગઈ છે તેમ માનીને તું કહેતી હોય તો મારી પહેલીનો ઉકેલ તને સમજાવવા માંડું. ગંગા શરમથી પોતાની પાપડો નીચે ઝૂકવી દઈને હા ભણ્યા પછી ચકડ વકડ નયનોને આડી નજરે દાદી સામે જોઈ જતી. તેમના મનમાં માનવીડાનું નામ જાણવા માટે ઉત્સુક બની રહે છે. કુટુંબ છોડવું પડે નહીં, જેઠવટું થાય નહીં અને બીજો પતિ ઘર, પુત્ર વધુ વર જમાય પણ ગણાય નહીં, એવા ત્રિવિધ હેતુઓને જાળવી રાખતી ફોર્મ્યુલામાં બંધ બેસતું સામેનું એવું તે કયું પાત્ર દાદીના દિગ્માં હશે જાણવાની પળ નજીક આવતી જાય છે અને ગંગા પોતાના તન બદનમાં આંખી કંપારી અનુભવે છે. સુરત દાદી હળવો ખોખારો ખાતા મલકાતા ચહેરે ગંગાને કહે છે, હવે શરમાયા વગર મારી સામે જો અને મને સાંભળ. એ જુવાન આપણા ઘર બહારનો હશે એટલે જેઠવટાનો તો સવાલ જ ઊભો થતો નથી. વળી એ આપણી સાથે આપણા કુટુંબના સભ્ય તરીકે જ રહેવાનો હોય તારે કે તારા છોકરાને આપણું ઘર છોડવાનું પણ રહેશે નહીં. હવે પેલો ગુજરાતી શબ્દકોશમાં ભવિષ્ય કદાચ ઉમેરાય એ શબ્દ ઘર, પુત્ર વધુ વર જમાઈનો ખુલાસો સમજી લઈએ. એ યુવકે સર્વપ્રથમ તો હું કોર્ટ કચેરીની કાનૂની વિધિક દત્તક લઈને તેને મારા 5મા દીકરા તરીકે પ્રસ્થાપિત કર્યા પછી જ તેની સાથે તારું દિયરવટું કરાવીશ. હું તેને મારો 5મો દીકરો એટલા માટે ગણાવું છું કે તે મારા કુબેરનું સ્થાન તો કઈ રીતે લઈ શકે બેટા, કેમ કે મારું કુબેર તો કુબેર જ હતું. આ તો સમજવા પૂરતો તેને 5મો ગણાવું છું, પણ મારો 4થો દીકરો કુબેર તો તું જ છે મારા દીકરા. આમ મારા વારસદાર તો તમે 4 કુટુંબ જ ગણાશો. સમજવામાં આવે છે મારી વાતમાં મારી તમારી ઉપરી વારી જાઉં. તમારી બુદ્ધિમતા, વાક્ય ચાતુર્ય, ઠરેલપણા અને દૂરદેશીપણાનો કોઈ જવાબ નથી. તમને જાણ્યા પછી કોણ કહી શકે કે સ્ત્રી પુરુષ મૌડી ન ગણાય? પણ માં, સાચું કહું તો તમે મને હજુ પણ લબડાવો છો. હજુ પણ તમે મગનું નામ મરી પાડતા નથી. તમે પહેલીનો ઉકેલ પહેલો બતાવી દીધો એટલે બધું સ્પષ્ટ થઈ જ ગયું. પણ હવે મારે તમને એ જ પૂછવાનું રહે છે કે તમારી અપેક્ષાઓમાં મુજબનો તમારો 5મો દીકરો શોધાઈ ગયો છે કે શોધવો બાકી છે? અહીં સાસુ વહીનો સંબંધ મટી જઈને સુરતદાદી અને ગંગા વચ્ચે બહેનપણીઓનો સંબંધ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. બંને વચ્ચે મર્યાદાના કોઈ પડદા વગર મુક્ત મને વાર્તાલાપ થઈ રહ્યો છે. મારો શોધી કાઢેલો વર તને પસંદ પડે તો બરાબર છે, નહીં તો આકાશ પાતાળ હેક કરીને પણ મારી અપેક્ષાઓ મુજબનો તને ગમે એવો બીજો શોધી કાઢીશ. સુરત દાદી જવાબ વાળે છે, તમારે બીજો વર શોધવાની કોઈ જરૂર પડશે નહીં, કેમ કે તેને વગર જોઈએ અને જાણીએ મેં સ્વીકારી જ લીધો છે. હવે જરા નામઠામ આપશો કે પછી તમારે સવાર પાડવાની છે? અઘીરી ના થા દીકરી, હજુ એ યુવકનું નામ જાણવા પહેલા તેના વિશે થોડુંક જાણી તો લે. તે ખૂબ જ ભણેલું, આપણી જ્ઞાતિનું, પણ મૂળ વતની બહાર ગામનો, રૂપમાં અને બધામાં તારી સાથે શોભે તેવું, ગુણિયલ, સંસ્કારી, કુટુંબના ફળોપણ એકલું, ઘરબાર અને જમીન જાગીર વગરનું,
દૂધમાં સાકર ભળી જાય તેવો મળતાવડો માત્ર તું જ નહીં પણ તારા જેઠ જેઠાણી અને તારા મા બાપ સુધા પણ તેને જોતાની સાથે જ એકી અવાજે કરો કંકુના બોલી ઉઠે તેવો સઘળી વાતે સંપૂર્ણ વિધુર સંતાન વગરનો નસીબદાર પ્રેમાળ, ટૂંકમાં કહું તો દીકરી તેને વખાણવા માટે શબ્દો ખૂટી પડે. તે કુબેરથી 2 વર્ષ નાનો છે એટલે તેને દત્તક લેવાથી થોડા દિવસ પૂરતો તો તે તારો ધીરજ બનશે, પણ બા તેમનું નામ ઠામ તો આપો, નહીં તો તમારા સાથે કટા કરીને હું તો સૂઈ જાઉં છું. હજુ ધીરજ રાખ દીકરી. તેના ચારિત્ર્યને ઉજાગર કરતી તેની એક દાસ્તાન તને સંભળાવ્યા સિવાય હું રહી નહીં શકું, કેમ કે તેનાથી જ તને ખ્યાલ આવશે કે તારી દાદીએ એક એવા યુવકને પસંદ કર્યો છે કે જે તને એકલી જ નહીં આપણને બધાને સુખ આપશે અને આપણા કરોડોના કારોબારને નિષ્ઠાપૂર્વક સાચવવામાં બધા ભાઈઓને મદદરૂપ થશે. તો તે વાત પહેલાં કહી સંભળાવો. હવે તેમનું નામ જાણવાની મને જરાય ઉતાવળ નથી. વળી એ રીતે તો તેમને સારી રીતે જાણી અને સમજી લેવાનું મારા માટે સરળ બની રહેશે. તો સાંભળ, એ બિચારાના લગ્નને 8 વર્ષ થયા હશે અને તેની પત્નીને એક સાથે શરીરમાં કેટલી જગ્યાએ કેન્સરની ગાંઠો નીકળી હતી. તેનું ઓપરેશન મુંબઈની ટાટા હોસ્પિટલમાં થવાનું હતું. ઝડપથી વધે જતું કેન્સર છેલ્લા તબક્કામાં હોય વારાફરતી ઓપરેશન કરવા જતા સમયે લંબાઈ જવા ઉપરાંત જોખમ પણ વધી જવાની શક્યતા હતી. આમ બધી જ ગાંઠોના ઓપરેશન એક જ સાથે કરવા જરૂરી હતા. હોસ્પિટલના કેન્સરના ડોક્ટરોની ટીમ મેનેજમેન્ટ પાસે આ ઓપરેશન માટે અમેરિકાના 2 વિખ્યાત સર્જનોની મદદ માટેની માગણી કરી હતી. ઓપરેશનના ખર્ચની રકમ કરોડ રૂપિયા જેટલી થાય તેમ હતી. હોસ્પિટલના ટ્રસ્ટ તરફથી 10 લાખની સહાય પછી તેને 90 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાની હતી. અથત એવી બાકીની રકમ માટે સરકારી સહાય કદાચ મળી રહે, પણ તેની જટિલ કાર્યવાહીમાં સમય વેડફાય તે પોસાય તેમ ન હતું. કોઈકે તેને આપણા ફેમિલીના ચેરિટેબલ ટ્રસ્ટની જાણ કરી હશે અને તેથી તેને આપણો સંપર્ક સાધ્યો હતો. આપણી સ્થાપિત પ્રણાલી મુજબ તેને પૂછવામાં આવ્યું હતું કે પોતાની પાસેથી કેટલી વ્યવસ્થા કરી શકશે તે જણાવે. ત્યાર પછી બાકીની પૂરી રકમ આપણું ટ્રસ્ટ આપશે તેવી તેને હૈયાધારણ આપવામાં આવી હતી. ઈશ્વર કૃપાએ આપણા ટ્રસ્ટ પાસે ભંડોળની કોઈ તૂટ રહેતી નથી હોતી. જરૂરિયાતમંદોને પ્રતિ વર્ષે શૈક્ષણિક અને તબીબી અઢળક સહાય આપવામાં આવતી હોવા છતાં આપણા કારોબારના નફામાંથી વાર્ષિક નિશ્ચિત ટકાવારીએ ફંડ ઉમેરાઈ જતું હોય છે. તેણે તેની પાસેની નાણાકીય સગવડોનો આંકડો બીજા દિવસે જણાવવાનું કહ્યું હતું. તેને બિચારાને એમ થયું હશે કે તેને 90 લાખ રૂપિયા જેટલી પોતાની માતબર જરૂરિયાત સામે તેણે વધુમાં વધુ પોતાની તરફથી સગવડ બતાવવી જોઈએ. તેણે વતનમાંનું પોતીકું રહેવાનું ઘર અને ખેતરોના વેચાણનો સોદો કરી નાખીને 25 લાખ રૂપિયાની પોતાની સગવડ બતાવી હતી. આપણા ટ્રસ્ટે બાકીના 65 લાખની રકમનો ટાટા ઉપરનો ડ્રાફ્ટ તેને આપી દીધો હતો. તેની પત્નીનું ઓપરેશન તો સફળ રહ્યું હતું, પણ પાછળથી ફિઝિશિયનોની સારવાર હેઠળની કોઈક તકલીફો ઊભા થઈ હોવાના કારણે એ બિચારી 10મા દિવસે હોસ્પિટલમાં જ અવસાન પામી હતી અને આમ તેના સઘળા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. આને વિધિની વક્તા જ ગણવી પડે. સાંભળી લીધી ગંગા બેટા, એ માણસના દુર્ભાગ્યવતની દાસ્તાન. હવે તું આટલી વાતમાંથી જ એ માણસના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી લે. બા, તેમની સાથે મારો સંબંધ જોડવાની વાત તેમની સાથે થઈ ગઈ છે ખરી? હા બેટા, તેની સાથે માત્ર વાત જ થઈ નથી, તેના પક્ષે વાત પાકી પણ થઈ ગઈ છે. પણ મને જોયા વગર જ તેણે તને જોયેલી જ છે, પણ મારી સાથેની મુલાકાત વગર તેમને સી રીતે હા પાડી દીધી હશે?
તારી જ જેમ મારા ઉપરના વિશ્વાસથી જ તો આપણા ટ્રસ્ટની મદદના અહેસાન હેઠળ તો તેમને શરમ નહીં ભરી હોય, બિલકુલ નહીં. મેં ઉલટાવીને ખાતરી કરી લીધી છે. આટલું બધું પાકું તમે ક્યારનું કરી લીધું છે? 3 મહિના પહેલાં જ. વળી તેની પત્નીનું અવસાન થઈ 3 મહિના વીતી ચૂક્યા હતા. પત્નીના અવસાનનો તાજો આઘાત હોવા છતાં એ સી રીતે બન્યું? મારી સમજાવટથી જ તો. વળી મેં મારા પક્ષે ઉતાવળ એટલા માટે કરી હતી કે તારા માટેનો આવો લાયક મૃત્યુ હાથમાંથી જાય નહીં. તે અને આપણે જુદા જુદા ગામડે અને આપણી જાણ બહારનું તેને ક્યાંય ગોઠવાઈ જાય તો હવે કહો તો મારા પગે લાગું. પણ હવે મને વધારે તાવો નહીં. મારા ઉપર દયા કરો અને હવે તો તેમને ઓળખાવો. ના, બિલકુલ નહીં. તું દંડવત પ્રમાણ કરે તો પણ નહીં. કાલે સાંજે તેને ડિનર પર બોલાવું છું. તું તારે મારા દીકરાને તારે જ રીતે ઓળખવો હોય તેવી રીતે ઓળખી લેજે અને તારે તેને જેવો ઇન્ટરવ્યૂ લેવો હોય તેવો લઈ લેજે. તે મારી દરખાસ્તની હા ભણી લીધી હોવા છતાં મારી સ્વેચ્છાઓ હું તને આઝાદ કરી દઉં છું. તારે હવે નવેસરથી તેની આગળ જ હા પાડીને પછી જ મને જાણ કરવાની છે, સમજી? બીજા દિવસે સાંજે 7 વાગ્યાની સુરતદાદી અને ગંગા ઓસરીમાની ખુરશીઓમાં બેઠા બેઠા ગેટ તરફ મીટ માંડીને કાગડોળે આંગુતકની રાહ જોઈ રહ્યા છે. બરાબર 7:30ના ભીત ઘડિયાળના 1 ટકોરે ગેટ કીપર પર ફોજીની મિલિટરી સલામ ઝીકતો એક જુવાન ગેટના નાના દરવાજા વચ્ચે દેખાડે છે. દૂરથી જ તેને ઓળખી લેતા ગંગા સુરતદાદીના ગાલે ચીમટી પડતા બોલી ઉઠે છે, લુચ્ચા, આ તો આપણા બિનકૃષિ ઉત્પાદનોના ઉદ્યોગ વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO મી રાવલજી છે. તમે મને આઝાદ કરી દીધી હોવા છતાં હું ફરીવાર તમારા આગળ હા પાડી દઉં છું. હવે તમારે મારી વતી તમારા દીકરાને હા પાડવી હોય તો પાડજો. તમે જાણો અને તમારા રામ જાણે. આમ બોલતી ગંગા શરમની મારી જડભેર રસોડા તરફ દોડી જાય છે અને સુરતદાદીની આંખો હર્ષના આંસુઓની નીચોવાઈ જાય છે. મિત્રો, આજની કહાનીને અહીંયા જ વિરામ આપીએ છીએ અને તમને કેવી લાગી એ તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવશો. પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા અંગત મિત્રો સાથે શેર કરી દેજો. અન્યથા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય બજરંગબલી.